फरियादी एक जागृत नागरिक। आरोपी एक मेहुल चंद्रकांत भाई राजपाल, उम्र वर्ष 34, नायब मामलतदार सर्कल ऑफिसर संजेली, मामलतदार कचेरी संजेली, हाल रहवासी सरकारी क्वार्टर सी ब्लॉक, मकान नंबर 402, संजेली, तालुको संजेली, जिल्लो दाहोद, मूळ રહેવાસી લક્ષ્મી કૃપા સોસાયટી, અમદાવાદ। મોહનભાઈ સોમાભાઈ બારિયા, ઉંમર વર્ષ 49, ધંધો સ્ટેમ્પ વેન્ડર, રહેવાસી ભામણ પટેલ, ફળિયું વાસિયા, તાલુકો સંજેલી, જિલ્લો દાહોદ। લાંચની માંગણીની રકમ ₹5000, લાંચની સ્વીકારેલ રકમ ₹5000, લાંચની રિકવર કરેલ રકમ ₹5000। ટ્રેપની તારીખ 13/11/2024। ટ્રેપનું સ્થળ મોજે મામલતદાર કચેરી સંજેલીના મેઇન દરવાજા સામે આવેલ આરોપી નંબર 2 ની દુકાનમાં। આ કામના ફરિયાદીને દારપણાનો દાખલાની જરૂરિયાત હોય, જેથી ફરિયાદી મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતા અરજી આપવા જણાવેલ, જેથી ફરિયાદીએ આ કામના આરોપી નંબર 2 નાઓને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના મોટાભાઈના નામે મિલકત આવેલ હોય, જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરિયાદીએ અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ 7/11/2024ના રોજ આપતા દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી તારીખ 11/11/2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવેલ કે આ કામના આરોપી નંબર 1 હાજર ન હોય અને આવતીકાલ તારીખ 12/11/2024ના રોજ આવશે તેમ જણાવેલ, જેથી ફરિયાદી તારીખ 12/11/2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ આરોપી નંબર 1ને મળતા આરોપી નંબર 1 નાએ આરોપી નંબર 2ને મળી લેવા જણાવેલ, જેથી ફરિયાદી આરોપી નંબર 2 નાઓની ઓફિસે જઈ મળતા આરોપી નંબર 2 નાએ આરોપી નંબર 1 મોબાઈલ ફોનથી વાતચીત કરી ફરિયાદી પાસે ₹5000ની લાંચની માંગણી કરેલ, જેથી ફરિયાદીએ રાજરોજ પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવેલ, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી નંબર 2 નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5000ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ 1ની હાજરીમાં સ્વીકારેલ અને લાંચના નાણાં આવી ગયેલ હોવાની પંચો રૂબરૂ આરોપી નંબર 1 સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી આરોપી નંબર 2 સ્થળ ઉપર પકડાઈ ગયેલ અને આરોપી નંબર 1 નાઓ પણ પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત